સુરત શહેરના પરતપાટિયા બીઆરટીએસ જંકશન નજીક ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાયેલી બસમાં ભારે ભીડ અને ધક્કામુક્કીને કારણે અકસ્માતે 3 મુસાફરો બસમાંથી નીચે પટકાયા હતા. સુરત શહેરમાં બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા લોકો માટે ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના પરતપાટિયા નજીક ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાયેલી બસમાં ભારે ભીડ અને ધક્કામુક્કીને કારણે અકસ્માતે 3 મુસાફરો બસમાંથી નીચે પટકાયા હતા. ઘટનામાં એક વૃદ્ધ મુસાફરોના હાથ બસમાં દરવાજામાં ફસાઈ જતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ડ્રાઈવરની બેદરકારી અને ઓવરલોડ મુસાફરોને કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના બનતા આસપાસના લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને બીઆરટીએસ બસ ચલાવવાની બેદરકારી મામલે ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મારા ધ્યાને આવી છે એ રીલ્સ જોતા ડ્રાઈવરની બેદરકારીને લીધે આ ઘટના બની છે. એ બાબતે તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે અને એજન્સીઓ સામે કલેક્ટરશ્રી સાથે સંકલન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ચઢાવવામાં આવ્યા હતા. ભારે ભીડ વચ્ચે મુસાફરોને ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. આ દરમિયાન બસ આગળ વધતા દરવાજા પાસે ઉભેલા મુસાફરોનું સંતુલન બગડ્યું અને 3 લોકો બસમાંથી નીચે પટકાઈ ગયા હતા. આ ઘટનાએ ફરી એકવાર બીઆરટીએસ બસોમાં વધતી ભીડ મુસાફરોની સુરક્ષા અને પરિવહન તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મુસાફરોમાં પણ આવી ઘટનાઓને લઈ ચિંતા જોવા મળી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.